મિત્રો, આજે હું એક નવી વાર્તા લઈને આવી છું. વહુના વમણા. તો સાંભળીએ મિત્રો. બગાસા આવતા મેં ટેબલ લેમ્પની સ્વિચ ઓફ કરી દીધી. પુસ્તકને ઢોલિયા નીચે મૂકી દીધું. અંદાજે મધરાતી થઈ હશે. મારી પથારી ઓસરીમાં જ રહેતી. બોર્ડની પરીક્ષાને હવે 10 દિવસની જ વાર હતી. મેં ઊંઘવાની તૈયારી કરી, પણ ભસતા કૂતરા ખલેલ પહોંચાડી રહ્યા હતા. જોકે થોડી વાર પછી એ જંપ્યા તો ખરા, પણ પડોશીઓના ઘરમાંથી વાતચીત સંભળાવા માંડી. તેના શબ્દો ઉપરથી લાગ્યું કે હું સાંભળી ન જાઉં તે રીતે તેઓ ક્યારનાય ધીમા અવાજે વાતો કરતા હશે. ટેબલ લેમ્પ બંધ થતાં થોડીવાર પસાર થઈ હશે અને એ લોકોનો અવાજ સહેજ મોટો થયો. હું ઊંઘી ગયો હોઈશ એમ એમણે માની લીધું હશે, પરંતુ હું જાગતો હતો. મેં કાન સરવા કર્યા. થોડુંક સાંભળતા મને લાગ્યું કે વાત ગંભીર હતી અને તે ક્યારની ચાલતી હશે. સ્ત્રીનો અવાજ, તું રાજી ખુશીથી કહેતો હોય તો જ જાઉં. મારું મન મક્કમ છે. હવે આપણો સંસાર અહીં પૂરો થાય છે. પુરુષ કહે, પણ ગાંડી, મારા ઘરમાં આવ્યાને તને 10 વર્ષ થયા અને હવે સંસાર પૂરો થયાની વાત કરે છે. તે વાત કાપતા સ્ત્રી બોલી, સાચું કહું તો મને લાવ્યો તે દિવસથી જ મને ગોઠવતું ન હતું. તને એ વાત કહું કે ન કહું એમ વિચારતા દશકો નીકળી ગયો. હવે સંજોગો એવા ઊભા થયા છે કે મેં તને અંધારામાં રાખ્યાનો મારો અપરાધ ભાવ દૂર થઈ જશે અને 100 સારાવાના પણ થશે. છેલ્લી હું પિયરથી પાછી ફરી ત્યારથી મનમાં જે ચોળો ભરાઈ ગયો હતો તેના કારણે આજે ઊંઘ જ ન આવી. હું તો નસકોરા બોલાવતો હતો. હું એ રાહ જોઈને પડખા બદલતી રહી કે તું પેશાબ પાણી કરવા ઉઠશે. તું ઉઠ્યો ખરો, પણ બાજુવાળો છોકરો કમલેશ જાગતો હતો. મને લાગ્યું કે એની પરીક્ષા નજીક આવી ગઈ છે અને આખી રાત જાગશે તો મારા મનની વાત મનમાં જ રહી જશે. આજે તો મેં મન મક્કમ કર્યું હતું અને તને બધી જ કહી દીધું છે. હવે તું રાજી ખુશીથી હા પાડે તો સારી વાત છે, નહીં તો. સ્ત્રીએ વાત અધૂરી છોડી. હું હજુ 18 વર્ષનો જ હતો, પણ ઘર સંસારની વાતો મને સમજાતી હતી. કરીમ ચાચા અને રૂકૈયા માસી વચ્ચે કદી ઝઘડો થયો સાંભળ્યો નથી. અને આમ અચાનક આ શું? રૂકૈયા માસી ચાચાના પરદેશી ઓરત હતા. ગામ આખાઈમાં કોઈ પણ વણમાં કોઈ સ્ત્રી પતિને તું કહીને બોલાવે નહીં, પણ રૂકૈયા માસી આમ અપવાદ હતા. ગુજરાતમાં છેક છેડે મહારાષ્ટ્રની બોર્ડર નજીકના કોઈ ગામથી કરીમ ચાચા તેમને પરણી લાવ્યા હતા. એ કહેતા કે મારા પિયરિયાના ગામે તો ધણી ધણિયાણી એકબીજાને આમ જ બોલાવે. ચાચા પૈસે ટકે સુખી હતા. કોઈ ભાઈ બહેન પણ નહીં. પોતે એકલા જ. એમના પિતા રહીમ ચાચાને પણ એવું જ હતું. તેમના સમાજમાં કુરિવાજ હતો. સાટા પ્રથાનો. કાકા કે ફોઈ હોત તો કદાચ એમની દીકરીઓનું ઉછીનું સાટું મળી જાત. કરીમ ચાચાએ નાની ઉંમરે વાલદેન ગુમાવેલા, એટલે તેમની ખુદની પરણવા પથાવવાની ફિકર એમના પોતાના જ સિરે હતી. રૂકૈયા માસી પહેલાં એમના ગામની જ એક ઓરત નામે બિલકિસ પરણીને અહીં આવી હતી. તેણે જ તો કરીમ ચાચા અને રૂકૈયા માસી વચ્ચેનો મેળ પાડી આપેલો. અને આજે એ મેળ અચાનક કેમ કુમેળમાં પલટાવા જઈ રહ્યો હતો એ જ સમજાતું ન હતું. વળી એ પણ 10 વર્ષો પછી. એ એમ બોલ્યા હતા, પણ ખરા કે તને બધું કહી દીધું. એવું શું કહી દીધું હશે? હું જાગતો હતો ત્યારે એમણે ધીમા અવાજે કદાચ એ કહી દીધું હશે, મારાથી વચમાં પડાય ખરું? મારા બાને જગાડીને આ વાત તેમના ધ્યાન ઉપર લાવવી જોઈએ કે નહીં?
ગમે તેમ તોય એ મોટેરા કહેવાય. ઘર સંસારની આવી વાતોમાં હું નાનો પડું. મારી વાતનું વજન પણ કેટલું પડે. કોઈ પણ રીતે એમનો ઘર સંસાર પડી ભાંગતો બચાવી લેવો જોઈએ એમ વિચારું છું. ત્યાં તો તેમની વાતચીત આગળ સંભળાવવા માંડી. કરીમ, તું જલ્દી બોલને. જો રાત્રિનો 1 વાગ્યો છે. તારંગા લોકલ સવારે 6 વાગે આવે છે. સ્ટેશને ચાલતા જવામાં 1 કલાક લાગે. આપણે 5 વાગ્યે નીકળી જવું પડે. અંજાનાનો સમય મોડો છે એટલે આપણે પછી કજા નમાજ જ પઢવી પડશે. તું મને રાજી ખુશી જે કાંઈ કપડાં લતા કે ચીજ વસ્તુ આપે એ સામાન ભેગો કરીને બિસ્તરો પોટલો બાંધવામાં 1 કલાક લાગે કે નહીં? શું બોલું રૂકૈયા? તે સોગંદ ખાઈને તારો ઈરાદો જાહેર કર્યો છે એટલે મારે શું કહેવાનું બાકી રહ્યું? તે ભલે આજે એ વાત કહી હોય, પણ હું સમજી શકું છું કે એ પાછળ તારો મને છેતરવાનો કોઈ ઈરાદો ન હતો. તે એ વાતનું રહસ્ય જાળવ્યું. તેની પાછળ મને દુઃખ ન થાય એ જ તારો આશય હતો. આપણે બંને એકબીજાને અનહદ ચાહતા હતા. એ જ તો તારું મોઢું ન ખોલવા પાછળનું કારણ હતું ને. હજુ પણ તને કહું છું કે મને તું બતાવે છે એ વાતનો કોઈ અભાવ મને નહીં નડે. આપણે અલ્લાહની મરજીએ આધીન રહેવું જોઈએ. તું તારા સોગંદ પાછા ખેંચી લે અને આપણે જોડાયેલા જ રહીએ. આખું ગામ આપણી એકબીજાની મોહબ્બતનું ગવાહ છે. તારા ભલા સ્વભાવને કારણે તું આખા ગામમાં સોની માનીતી થઈ ગઈ છે. તું જતી રહેશે તો એ લોકોને હું સો જવાબ આપીશ. મારા સમજવામાં કંઈ જ આવતું ન હતું. બંને જણા એ વાત બોલીએ જાય છે, પણ એ શી વાત હશે? વાત કંઈક ગંભીર લાગે છે કે 10 વર્ષ સુધી રૂકૈયા માસીએ જે વાત છુપાવી રાખી હતી તે એમણે આજે જ હમણાં જ કહી છે. લાગે છે મારી ઊંઘ ગાયબ થઈ ગઈ હતી. મને ખાતરી થવા માંડી હતી કે રૂકૈયા માસી આજે વહેલી સવારે આ ગામ હંમેશાને માટે છોડી દેશે અને ગામ આખાએ ઉપર આ સમાચારની વીજળી ત્રાટકવા જેવું થશે. વાતચીત આગળ વધી. કરીમ, મેં તને બધી વાતે સોગંદ દઈ દીધા છે એટલે પડોશમાં મારી અમ્મા સમાન પાર્વતી કાકીને કે કોઈને પણ હું નહીં મળું. તારે થોડાક દિવસ માટે એમ જ વાત ચાલતી રાખવાની છે કે હું માયકે ગઈ છું. બિલકિસ પણ મારા આ નિર્ણયથી અજાણ છે. હવે તું રાજી ખુશીથી હા પાડે તો સારી વાત છે, નહીં તો તને દુભાવીને પણ હું જવાની જ. અરે પણ તું ઘરેણાં કેમ કાઢવા માંડી છે? એ હવે તારા થઈ ગયા છે. હવે વળતો હું પણ તને સોગંદ દઈને કહું કે હાલ તારા પહેરેલા અને કબાટમાં પણ જે કાંઈ તારા ઘરેણાં છે તે બધા મારા માટે હરામ છે. પણ પછી એને શું આપીશ? બીજા બનાવડાવી દઈશ કે? નાહકનો ખર્ચ કરવાનો કોઈ મતલબ ખરો? અલ્લાહની મહેર છે એ દર દાગીના તારા જ ગણાય. હવે એના ઉપર મારો કોઈ હક રહેતો નથી. ચાલ, તારું માન રાખું છું. હવે મારો સામાન તૈયાર કરવામાં મદદ કર અને સામાન અચૂકવા માટે મજૂરનું શું કરીશ? હું જ મજૂર થઈશ. વહેલી સવારે કયો કાકો મળવાનો? બંને ખડખડાટ હસી પડ્યા. મને લાગ્યું કે પરિસ્થિતિ પરાકાષ્ઠાએ આવી પહોંચી છે, પણ પછી એને શું આપીશ? શબ્દો બતાવી આપતા હતા કે રૂકૈયા માસી માત્ર જાય છે એટલું જ નહીં, એમની જગ્યા કોઈક દ્વાર ભરાઈ જવાનું પણ તય છે. એ કોણ હશે? આ લોકો કેવી સહજ રીતે વાતો કરી રહ્યા છે. રૂકૈયા માસી એક જીવંત ઓરત છે, છતાંય એમ નથી લાગતું કે એ પોતાને કોઈ જણસ માનતા હોય. એમની જગ્યા ભરનાર પણ કોઈક ઓરત છે અને તેને પણ કોઈ જણ માનવામાં આવતી હોય. એક જણસ જાય અને બીજી જણસ એની જગ્યાએ ગોઠવાય. લાગણી જેવું શું કાંઈ નહીં? હા, એમ જ લાગે, કેમ કે જણસ તો જડ હોય ને.
માણસને કોઈ લાગણીઓ લાગુ પડે ખરી? વાલીડા, મજૂરીની વાત ઉપર ખળખળાટ હશે પણ છે. કોઈ રોકકકડ નહીં, કોઈ લડાઈ ઝઘડો નહીં, કોઈના સામે કોઈનું દોષારોપણ નહીં. પશ્ચિમના દેશોમાં કોન્ટ્રાક્ટ મેરેજ જેવું આ તો થઈ રહ્યું હતું. મેરેજની સમયાવધિ પૂરી થાય અને એકબીજાને બાય બાય કહીને છૂટા પડી જવાનું. મુસ્લિમોમાં આવા લગ્નો થતા હશે ખરા. ઘરમાંથી મજૂસ ખુલવાનો અવાજ આવ્યો અને મારી વિચાર માળા તૂટી વળી. પાછો એમની વચ્ચેનો શ્વાન સાંભળ્યો. પણ મારા જવાની તૈયારી થઈ રહી છે અને તે મને તલાક તો આપી નથી. જલ્દી 3 વખત તલાક બોલી જા એટલે એ રસમ પૂરી. અલી, એ રસમ નથી પગલી, એ તો નિભાવાઈ અનિષ્ટ છે, અણગમતી વિધિ છે. ઇસ્લામે તલાકને ગ્રાહક રાખી છે પણ અલ્લાહ તેને પસંદ કરતો નથી. આપણા ત્યાં એકી સાથે 3 વખત બોલી નાખવાથી તલાક થતી નથી. તારા સમુદાયમાં એમ થતું હશે. હકીકતમાં તલાક બોલતા શબ્દો વચ્ચે સમયગાળો રહેતો હોય છે. તે પરિસ્થિતિ સુધારવાની તક આપે છે. આ સમયગાળો નિશ્ચિત હોતો નથી. એ દિવસો, મહિનાઓ કે વર્ષોનો હોઈ શકે, આખી જિંદગીનો પણ હોઈ શકે. 3 વખત તલાક બોલવાનો સાર માત્ર એટલો જ કે ત્રીજી વખત તલાક બોલાઈ જાય ત્યારે જ લગ્ન જીવનનો અંત આવે. ત્યાર પછી જ 4.5 મહિનાનો ઇદ્દતનો સમયગાળો શરૂ થાય. વળી આ ખાનગીમાં થતી ક્રિયા નથી, ગવાહ જોઈએ. ઇસ્લામ કોઈ પણ ધર્મને કે કોઈ પણ દેશનું ન્યાયતંત્ર ગવાહ વગર કોઈને ન્યાય આપી શકે નહીં. આ કુદરતી ન્યાયનો સિદ્ધાંત છે. લે, હું તો કોઈ મૌલાનાની જેમ મિજલસ કથા પઢવા માંડી પડ્યો. આપણી તલાક તારા ગામના અમારા વાળા મૌલવીની રૂબરૂમાં થશે. હું ત્યાં આવીશ. વળી નિકાહની જેમ તલાકનામું પણ પડશે. અહીંના અમારા મૌલવી સામે આ બધું કરવા જતાં બધું જાહેર થઈ જાય અને તારા મનની વાત મનમાં રહી જાય. આ લોકો આપણી તલાક થવા દે જ નહીં. સમજી લે. હવે તારી બધી વાત કબૂલ. અને હા, બીજું સાંભળ. તારી છેલ્લી કોઈ ઈચ્છા હોય તો ના રે, તું તો જલ્લાદ બની છે અને પછી છેલ્લી ઈચ્છા પણ પૂછે છે. ટોળ ટપ્પા કરવા હોય તો કરી લે. પછી વળી તું મારા માટે નામે હરમ થઈ જશે અને મારા સામે હિજાબ પણ પાડવો પડશે. હું વિચારી રહ્યો હતો કે ઈશ્વર અલ્લાહે આ જોડીને કોઈ જુદી જ માટીમાંથી બનાવી લાગે છે. વાલીડા કેવી સહજ વાત કરી રહ્યા છે. પણ હજુ મને તાળો મળતો ન હતો કે આખરે આ લોકો એકબીજા પ્રત્યે આટલો બધો પ્રેમ હોવા છતાં છૂટા કેમ પડી રહ્યા છે. જેવા એ બંને સામાન સાથે આંગણામાં પગથિયા ઉતરીને સ્ટેશને જવા નીકળ્યા કે મેં સાંકળી ખખડાવીને મારી બાને જગાડ્યા. ટૂંકમાં બધી હકીકત સમજાવી દીધી. એમનાથી ધીમી ચીસ પડી ગઈ અને હાય રામ બોલી પડ્યા. બાપુજી ખેતરે વાસો હતા. બાએ પગમાં ચંપલ પણ ન પહેર્યા અને અમે મા દીકરાએ એમનો પીછો કર્યો પણ અમે તેમને પકડી ન શક્યા અને સ્ટેશન આવી ગયું. ગાડીને આવવાની 15-20 મિનિટની વાર હતી. ભળ ભાખડું થવા માંડ્યું હતું. નાનકડું ફ્લેગ સ્ટેશન હતું. હાલમાં તો મુસાફરોમાં રૂકૈયા માસી અને કરીમ ચાચા જ દેખાતા હતા. બાઈએ રડમસ અવાજે પૂછ્યું, રૂકૈયા બેટા, કમલેશ કહે છે એ વાત સાચી છે? હા બા, સાચી વાત છે. હે કમલ, તું જાગતો હતો તે અમારી બધી વાત સાંભળી લીધી લુચ્ચા? રૂકૈયા માસી બોલ્યા. હવે તમે બેઉ મારી સાથે વાત કરો. તમને પૂછું છું કે આટલા વર્ષે તમને બેઉને શું વાંકું પડ્યું? 2 વાસણ ખખડે એટલે શું ફેંકી દેવાના? ચાલો બેઉ ઘરે પાછા ફરો. કરીમ, તું તો મરદ છે અને તારી અક્કલ પર પણ પૂણો પડ્યો છે.
બહેન દીકરીની જેમ વહુના વળામણા કરવા નીકળ્યો છે? તમને લોકોને શરમ નથી આવતી? પાર્વતી કાકીએ આક્રોશ ઠાલવ્યો. સાંભળો બા, ઈશ્વરને ખાતર ગુસ્સો કરશો નહીં. કરીમ મને મૂકીને ઘરે પાછો ફરશે એટલે તમને બધી વાત સમજાવશે. રૂકૈયા માસીએ હાથ જોડ્યા. એ શું સમજાવવાનો હતો? તું જ બોલી નાખને. મને લાગે છે કે તમે બેઉ આપસમાં મળી ગયા છો અને રાજી ખુશીથી આ ગોજારું કામ કરવા જઈ રહ્યા છો. પાર્વતી કાકીએ પોક મૂકી કરીમ ચાચાએ બાનું માથું પસવારતા રડવા માંડ્યું. મને એ બેઉની કોઈ દારૂપી પેલી રાતવાળી એ વાત જાણવાની આતુરતા હતી. દર દાગીના બાબતે રૂકૈયા માસીએ કરેલો પ્રશ્ન યાદ આવ્યો. પછી એને શું આપીશ? એ કોણ? એ મારે જાણવું હતું. રૂકૈયા માસીની ખાલી જગ્યા કોની ભરવાની હતી એ મારે મન જાણવાની તાલાવેલી હતી. હું ખામોશ જ રહ્યો. વડીલો વચ્ચે એમ કૂદી પડાય પણ નહીં ને. કરીમ ચાચા બોલ્યા. રૂકૈયા, તું બાને માંડીને વાત સમજાવ. એમના મગજમાં વાત નહીં બેસે ત્યાં સુધી એ આપણને નહીં જવા દે. હું એટલી વારમાં ટિકિટો લઈ આવું છું. ના, ટિકિટ બે ટિકિટની હાલ કોઈ વાત નહીં. એક વારના 2 જણ ઘરે ચાલો. મારા ગળે વાત ઉતરશે તો કાલે હું તમને બેઉને મૂકવા આવીશ. ભઈલા કમલ, તું અધિપતિ અમારી વાતો સાંભળી ગયો છે તો સમજાવને બાને. તારા કાકાને ટિકિટ તો લાવવા દો. ટિકિટ લીધી એટલે થોડા ગાડીમાં બેસી ગયા. બીજું બા, એટલું તો સમજો કે કોઈ ધણી બેરુને કાઢી મૂકતો હોય તો સાસરીમાં તેને મૂકવા થોડો જાય. તમે શાંત પડો તો તમને સમજાવવું અને મહેરબાની કરીને કરીમને ટિકિટો લેવા જવા દો. રૂકૈયાએ હાથ જોડ્યા. જા ટિકિટ લઈ આવ, પણ મારા હાથમાં આપવાની હો. હવે બોલ રૂકૈયા બેટા, વાત શી છે? ભોળિયાબાઈએ આંખોમાં જળહળિયા સાથે પૂછ્યું. જુઓ બા, ગાડી આવવાને 15 જ મિનિટ બાકી છે એટલે ટૂંકમાં સમજાવું. તમને ખબર છે કે બિસ્કીએ કરીમનું અને મારું વેવિશાળ ગોઠવી આપ્યું હતું, પરંતુ બિસ્કીને એક વાતની ખબર ન હતી કે હું માં બની શકું તેમ નથી. હાય રામ, શું કહે છે તું? બાનું મોં આશ્રયથી પહોળું થઈ ગયું. આ વાત મારા અમ્મા અને હું જ જાણતા હતા. અમે મા દીકરીએ ખૂબ રકઝક કરી અને મેં તેમને સમજાવવાની કોશિશ કરી કે આપણે આ વાત છુપાવવી જોઈએ નહીં. સામેવાળો કોઈ પણ પુરુષ ઓલાદની અપેક્ષા રાખે અને આપણે એને ધોખો દઈએ તો આ ગુના બદલ અલ્લાહ આપણને માફ ન કરે. અમારા સમાજમાં મજહબનું સાફ ફરમાન છતાં દહેજના દૂષણોના કારણે મારા અમ્માને ચિંતા હતી કે અમે અમારી ગરીબીના કારણે દહેજ નહીં આપી શકીએ અને હું કુંવારી રહી જઈશ. મારી ઉંમર પણ વધતી જતી હતી. અમ્માએ દલીલ આપી કે તું હાલ પરણી જા અને અમુક સમય પછી તું દામાદને સમજાવી પટાવી લેજે અને તારા કોઈ ભત્રીજા ભાણેજને ગોદ લઈ લેજે. હવે બિક્ષી જેમ અમારી ગુપ્ત વાતની અજાણ હતી તેમ અમે પરદેશી હોવાના કારણે અજાણ હતા કે કરીમને કોઈ ભાઈ બહેન છે કે નહીં અને તે એકલો જ છે. આ વાતની જાણ અમને ત્યારે થઈ જ્યારે કે કરીમ જાન લઈને અમારા ગામે આવ્યો. અમારે મા દીકરી વચ્ચે ફરી રકઝક થઈ. એણે જાન પાછી ફરે તો ઇજ્જતનો સવાલ આઘો કરીને મને સમજાવી દીધી કે ભત્રીજો ભાણેજ નથી તો કોઈ પણ યતીમને ગોદ લઈ લેજે, કેમ કે યતીમની સાર સંભાળ લેવી એ અલ્લાહને અને અલ્લાહના રસૂલને પસંદ છે. તને વચ્ચે અટકાવું છું અને પૂછું છું કે કરીમને તે આ વાત ક્યારેય જણાવી અને એણે પછી શું કહ્યું? બા, તું માને કે માને પણ મારી માફ ન થઈ શકે તેવી મારી આ ખદાને
10 વર્ષ સુધી મારા સીનામાં ભંડારી રાખીને છેવટે આજે રાત્રે જ મેં કરીમને જાણ કરી. અલ્લાહના એ નેક બંદાએ અલ્લાહની મરજી કહીને મને રડતી છાની રાખી અને જણાવ્યું કે આપણે કોઈ યતીમને દત્તક લઈશું. રૂકૈયા માસીએ રડમસ અવાજે કહ્યું. રાત્રે અધિપતિ સાંભળેલી વાતોનો મને તાગ મળી રહ્યો હતો. કરીમ ચાચા ટિકિટો લઈને આવી ગયા હતા. મેં એ ટિકિટો મારી પાસે લઈ લીધી અને રૂકૈયા માસીની કેફિયત તરફ ધ્યાન આપવા માંડ્યું. તો પછી કરીમ જો આવી દરિયાદિલ બતાવીને તને માફ કરતો હોય તો પછી તારે શું જોઈએ મારી દીકરી? બાએ રૂકૈયા માસીના માથે હાથ ફેરવતા કહ્યું. હવે બા વચ્ચેની એક વાત સાંભળો. 3 મહિના પહેલાં મારી અમ્માઈએ મને તાબડતોબ બોલાવી. મારી નાની વિધવા બહેન સાસરિયેથી પિયર પાછી ફરી હતી. મારા જીજા 1 વર્ષ પહેલાં ડેન્ગ્યુથી અવસાન પામ્યા હતા. સંતાનમાં એકમાત્ર દીકરો હતો જે 6 મહિના પહેલાં ટૂંકી માંદગીમાં અવસાન પામ્યો. આમ છતાં અમારા ઘરના સંસ્કારો પ્રમાણે પોતે પતિની વતી સાસુ સસરાની સેવા ચાકરી કરશે અને કોઈ ભત્રીજાને દત્તક લેશે એમ મન મનાવ્યું હતું. તેના સાસુ સસરા તો તેને મરહૂમ દીકરા જેટલું માન સન્માન આપતા હતા, પણ તેની દેરાણી અને જેઠાણીને એ આંખમાંની કણીની જેમ ખૂંચતી હતી. એ કાંટો દૂર થાય તો તેના 3 ભાગની માલ મિલકત તેમને મળી રહે. આમ એ લોકોએ તેના ઉપર 2-3 વાર જાન લેવા કાવતરા કર્યા. અમે હવે તેને કાયમ માટે અમ્મા પાસે બોલાવી લેવાનો નિર્ણય કર્યો. પણ એની માંડ 25 વર્ષની વય અને પાછળ અણખૂટ્યું આખયું. હું તો આધેડ ઉંમર વટાવી ચૂકી છું અને સંસાર સુખ માણી લીધા છે. મારા મનમાં વિચાર ઝબક્યો કે મારી બહેન કરીમ સાથે નિકાહ પઢી લે તો મારા ગુનાહનું પ્રાયચિત થાય અને નસીબમાં હોય તો કરીમ સંતાનનું સુખ પામી શકે. વળી અમે 2 બહેનો જ અમ્માના આશરો છીએ, એટલે હું કરીમથી તલાક લઈને અમ્માનો દીકરો બનીને તેમની સાથે રહી શકું. રૂકૈયા માસીએ એકી શ્વાસે કોઈ સિરિયલ કે મૂવી જેવી રોમાંચક કથા કહી સંભળાવી અને મને એ કોણનો જવાબ મળી ગયો. હું વચ્ચે જે કહેવા માગતો હતો તે બાઈએ જ ઉપાડી લીધું. પણ તમારા લોકોમાં મરદ 4 બેરું કરી શકે છે અને તમે બંને બહેનો સાથે ન રહી શકો? વળી તમારામાં અમ્માને પણ બોલાવી લો તો એમનું ઘર પણ સચવાય. મારો કરીમ તો દરિયા દિલવાળો છે અને એ પણ અમ્માનો દીકરો બની રહેત. તમારા લોકોની સઘળી સમસ્યાઓનો મને તો આ ઉલ્લેખ સૂઝે છે. હવે કરીમ ચાચાની કોર્ટમાં દડો હતો. કરીમ ચાચાએ કહ્યું, બા, અમારો શરીયતી કાનૂની સગી બહેનોને પત્નીઓ તરીકે સાથ રાખવાની મનાઈ ફરમાવે છે. એવો તે તમારો કેવો કાનૂન? એમાં શું ખાટું મોડું થઈ જાય? જરા સમજાવ ને બા. જેમાં તમારા વેદોને દેવવાણી તરીકે ઓળખાવાય છે એમ અમારી કુરાનની આજ્ઞાઓ કલામે રૂબાની રબના કલામ શબ્દો કહેવાય છે. કોઈ પણ ધર્મના કાનૂન પાછળ માનવીના ભલા માટેનો ઊંડો મર્મ હોય છે. 2 બહેનોને સાથે નિકાહમાં લેવાની મનાઈનું રહસ્ય એ સમજાય છે કે પછી તે બહેન જણીઓ બહેનનો ન રહેતા એકબીજાનો શોક્ય બની જાય. આપણે જાણીએ જ છીએ કે શોક્ય પતિનો પ્રેમ મેળવવા હરીફો બને અને એકબીજા પ્રત્યે ઈર્ષાભાવ પણ જાગી શકે. કોઈ પણ મજહબના કાનૂનો આવી ઝીણી ઝીણી વેદનાશીલ બાબતોનો પણ ખ્યાલ રાખે છે. એક બહેન અવસાન પામે યા તલાક પામે તો જ બીજી બહેન જીજા સાથે નિકાહ પઢી શકે. બા, હવે તમને જો આખો કોયડો સમજાયો હોય તો મને રાજી ખુશીથી વિદાય આપો અને અમારા બધાયના હકમાં ઈશ્વર અલ્લાહને પ્રાર્થના કરો. કરીમને તમે દીકરો માન્યો છે તો ગર્વ કરો કે તે કેટલો મહાન છે. અમારા 10 વર્ષના સંસારનો અમારો એકબીજા પ્રત્યેનો પ્રેમ આજે કસોટીમાંથી પાર ઉતરી રહ્યો છે.
તમારા અને અમારા કુટુંબનો જ દાખલો લઈએ તો પ્રેમ એ શું હોઈ શકે તેનો ખ્યાલ આવે. આપણે 12 શાખા પડોશી છીએ, પોતપોતાના ધર્મનો અનુસરીએ છીએ અને છતાંય માનવ ધર્મનો કે કેવો જાતન પૂર્વક પાળીએ છીએ. જુઓ ને, તમે કેવા ખુલ્લા પગે અમારી પાછળ પાછળ દોડી આવ્યા. આમ કહેતા રૂકૈયા માસી બાને બાજી પડીને હૈયાફાટ રડી પડ્યા. બા રૂકૈયા માસીના અને પછી પોતાના આંસુ લૂછતા બોલ્યા, દીકરી, હવે તું પાછી નહીં આવે? કેમ નહીં? હું જ્યારે આવીશ ત્યારે કરીમના ત્યાં મારી બહેનને ત્યાં જ ઠહેરીશ. કરીમ એ મારો જીજાજી હશે અને હું તેની મોટી સાળી. હું હિજાબમાં હોઈશ અને એ મારા પગની પાની કે માથાના બાલને પણ નહીં જોઈ શકે. લો બા, ગાડી આવી ગઈ. તબિયત સાચવજો. પૃથ્વી કાકાને આ બધું સમજાવજો અને મારી યાદ આપજો. કમલ બેટા, તું ભણવામાં ધ્યાન રાખજે. તું અમારી રાતની વાતો સાંભળી ગયો તે એક રીતે તો સારું થયું. આમ મારા ચૂપચાપ ચાલ્યા જવાથી તમને લોકોને કેટલું દુઃખ થાત. ગાડી આવીને ઊભી રહી ન રહી અને તરત જ ઉપડી. અમે મા દીકરો પાટાઓ વચ્ચેથી ગાડી દેખાતી બંધ થઈ ત્યાં સુધી ઊભા રહ્યા. જેવી ગાડી દેખાતી બંધ થઈ કે તરત જ મને બાજી પડીને બા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. મેં એમનો રડવા દીધા અને હું પણ રડતો રહ્યો. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે.